તુલસી પૂજન કેટલામી તારીખને બદલે આપણે તુલસી પૂજન મનાવીશું? 25 ડિસેમ્બર. પછી આવતીકાલે શું આવે છે? કેવી 11 નું નામ કઈક છે, મોક્ષદા. મોક્ષદા એટલે શું ખબર છે? મોક્ષ આપે. મોક્ષ એટલે આનંદ. અહીંયા આનંદ ને ઉપર આનંદ જ મળે, એને મોક્ષ કહેવાય. તો મોક્ષદા એટલે કે મોટામાં મોટી મોક્ષદા એકાદશી ગણાય છે. શું કામ? એને એ દિવસે આપણા જે ભગવદ ગીતાજી છે ને એની આપણે જન્મ દિવસ ઉજવો છો ને તમે? જન્મ દિવસ છે શું છે? ભગવદ ગીતાજીનો જન્મ દિવસ. તો આપણે કાલે ઘરની અંદર ગીતાજી હશે તમારા ઘરમાં, કાલે કહેજો કે પૂજાના મંદિરમાંથી ગીતાજી કબાટમાં પડ્યા હોય ને તો બહાર કાઢી અને આપણે એનું પૂજન કરવું છે. કાલે પૂજન કરી લેજો અને બધા એક એક ઘરની અંદર શ્લોક એમાંથી વાંચશે. जय 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 तुलसी माता, 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 जय तुलसी माता तुम्हारी 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 जय तुलसी माता। हे वृंदा श्यामा हरि चरणों की तुम प्यारी, हे वृंदा श्यामा हरि चरणों की तुम प्यारी, जय तुलसी माता तुम्हारी जय तुलसी माता, जय तुलसी माता तुम्हारी जय तुलसी माता, जय तुलसी माता तुम्हारी जय तुलसी माता। તુલસી પૂજન શ્રેષ્ઠ પૂજન કરવામાં આવે છે. બીજા તહેવારો ઘણા બધા હોય છે પણ સારામાં સારું પૂજન તો તુલસી પૂજન. આપણે એને મા તરીકે ઓળખીએ છીએ. જેમ મા આપણું ભરણ પોષણને ધ્યાન રાખે છે એમ તુલસીના મૂળ, એના જે છોડ, એના જે પાંદ, એની જે ઉપર આવેલી મંજરી, હરેક કાર્યમાં એ આપણને તારણ થાય છે. મંજરી છે એ ભગવાનને ચડે છે અને હરેક ઔષધિમાં તુલસીનો ઉપયોગ કામ આવે છે. રસ, તુલસીનો રસ, તુલસીના પાન, તુલસીની મંજરી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો વનસ્પતિ હોય તો માં તુલસી છે. અને તુલસી એ હરેક કાર્યમાં, પૂજનમાં, હરેક કાર્યની અંદર એ તુલસી વગર બધું અધૂરું છે. બસ, નમસ્તે.